અમે રજૂઆત એટલી કરવા આવ્યા છીએ કે આ ટીઆરપીમાં જે કાંઈ હાદસો બની ગયો છે એનું અમને બધાને જ બહુ જ દુઃખ છે, પણ તમે જે આ બંધ કરાવી દો છો ગેમ ઝોનો એ યોગ્ય નથી, કારણ કે ગેમ ઝોન ઉપર ઓછામાં ઓછા 500 થી 700 પરિવારો નભે છે જે અત્યારે બેરોજગાર થઈ ગયા છે। તો અમારી રજૂઆત એટલી જ છે કે 2 મહિના સુધી અમે સરકારને સાથ સહકાર આપ્યો, પણ હવે 2 મહિના સુધીમાં કોઈ ગાઈડલાઈન આવે તો આગળની પ્રક્રિયા કરવાની ખબર પડે। એટલે સ્ટ્રક્ચરને લઈને જે કંઈ પણ ઇસ્યુ છે તો એક તમારે અલ્ટિમેટમ આપી દેવું પડે કે ભાઈ અમને આવું સ્ટ્રક્ચર જોઈએ છે, આ અમને ફેરફાર જોઈએ છે, તો દરેક ગેમ ઝોનવાળા એને પ્રમાણે મુજબ કામગીરી શરૂ કરી દે અને જેની પાસે બધું જ છે એ લોકોને શરૂ કરવા દઈ દેવું જોઈએ, કારણ કે જેની પાસે ફાયર એનઓસી છે, બીજા સ્ટ્રક્ચરનો કોઈ ઇસ્યુ નથી, એ લોકોને પણ અત્યારે બંધ રાખવામાં આવ્યા છે, તો એ લોકોને શરૂ કરી દે। જેની પાસે નથી એને તમે અલ્ટિમેટમ આપી દો અને એક નવી ગાઈડલાઈન આપો કે આ પ્રમાણનું અમને સ્ટ્રક્ચર ને બધું જોઈએ છીએ, તો એમને લોકો ફોલો કરે। હવે અત્યાર સુધીમાં રજૂઆત મતલબ આ કમિશનરને અને કોર્પોરેશનમાં જે કમિશનર છે એમને બી રજૂઆત કરેલી છે, પણ બધેથી અમને એક જ જવાબ મળે છે કે હાલ કોઈ અમને ઉપરથી કોઈ સમાચાર આવેલ નથી।